નમસ્કાર મિત્રો, ફરી પાછું આપનું હાર્દિક સ્વાગત છે આપની પોતાની યુટ્યુબ ચેનલમાં. લોકરક્ષક ભરતી પરીક્ષા તારીખ 6/1/2019નું પ્રોવિઝનલ આન્સર કી આવી ગઈ છે. આ આન્સર કી ટાટ, ટેટ, બિન સચિવાલય કોઈ પણ એક્ઝામ, કોમ્પિટિટિવ એક્ઝામ આપતા મિત્રો માટે ખાસ ઉપયોગી છે. તો પૂરેપૂરા આ વિડીયોને જોવાનું ન ચૂકશો. ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. જે પ્રોવિઝનલ આન્સર કી આપેલી છે તે જોઈએ. ગુજરાતનો દરિયા કિનારો કેટલો લાંબો છે? 1600 કિલોમીટર. ગુજરાતના સમય અને આંતરરાષ્ટ્રીય પ્રમાણિત સમય એટલે કે IST ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ટાઈમ વચ્ચે કેટલો તફાવત છે? તો ગુજરાતનો સમય IST થી 5 કલાક અને 30 મિનિટ આગળ છે, એટલે કે પ્લસ 5 hours and 30 minutes. ઔરંગઝેબ છે તેનું જન્મસ્થળ કયું હતું? દાહોદ. 1979માં કયો ડેમ તૂટવાથી ગુજરાતમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી? મચ્છુ ડેમ. કાકરાપાર શું છે? મિત્રો, આ પ્રશ્ન ઘણી વખત પૂછાઈ ચૂકેલો છે કે કાકરાપાર શું છે? એટોમિક પાવર સ્ટેશન. અમૂલનું આખું નામ શું છે? આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ. સરસ્વતી ચંદ્ર નવલકથા કોણે લખેલી? ગોવર્ધનરામ ત્રિપાઠી. 12 જ્યોતિર્લિંગ પૈકી ગુજરાતમાં આવેલું જ્યોતિર્લિંગ કયું છે? સોમનાથ. ભારતમાં નોર્થ ઇસ્ટ રાજ્યો એટલે કે 7 સિસ્ટર્સમાં કોનો સમાવેશ થતો નથી? મિત્રો, સિક્કિમ છે તેનો નોર્થ ઇસ્ટ રાજ્યના 7 સિસ્ટર્સમાં સમાવેશ થતો નથી. મેરીકોમ માટે કયું વિધાન સાચું છે? તો આપને જણાવી દઈએ કે આ ચેનલમાં જ મેરીકોમનો એક પ્રશ્ન પૂછવામાં આવેલો કે તે કયા રાજ્યની વતની છે? તો તે મણિપુરની વતની છે. આ પણ અમારા કમ્યુનિકેશનમાં તમે જઈને જોઈ શકો છો. ચેનલના કમ્યુનિટીમાં આ પ્રશ્ન પૂછેલો હતો અમે. તો તે સાચું છે. તેણે 2014માં એશિયન ગેમ્સમાં પ્રથમ ગોલ્ડ જીત્યો હતો, તે પણ સાચું છે. તેણે 2018માં 6 વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતવાનો રેકોર્ડ કર્યો છે, તે પણ સાચું છે. પણ તેના પતિ બાઈચેંગ ભૂટિયા નથી, તે ખોટું છે. એટલે કે સાચા છે 1, 2 અને 3. લાલ અને લીલા રંગને સાથે ભેળવતા કયો રંગ બને છે? પીળો. નીચેનામાંથી કયું 5/5નું સમાન મૂલ્યવાળું છે? તો મિત્રો, 5 × 5 એટલે કે બંને 5 ઉડી જશે. જવાબ આવશે 1. એક કીડી છે એને આ ચારેય આકૃતિમાંથી ચક્કર મારવાનું છે. પ્રત્યેક આકૃતિમાં રાઉન્ડ મારી અને ત્યાં જ પહોંચવાનું છે. તો તેમાં સૌથી વધારે વાર કયા ચિત્રમાં લાગશે? તો મિત્રો, 2 નંબરની જે આકૃતિ છે તેમાં સૌથી વધારે વાર લાગશે કીડીને પહોંચતા, રાઉન્ડ મારતા. ઘડિયાળમાં 5 વાગ્યા છે, તેમાં મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બનશે? 150 અંશનો. કરીના, કેટરીના, કંગના અને કુસુમને અંગ્રેજીના આલ્ફાબેટિકલ ABCD ક્રમમાં ગોઠવતા કોનું નામ ત્રીજા ક્રમે આવશે? કેટરીના. મૂળભૂત અધિકારના રક્ષણ માટે રીટનો ઉપયોગ કરવામાં આવે છે. નીચેનામાંથી કઈ રીટ નથી? તો મિત્રો, બંદી, પ્રત્યક્ષીકરણ, પ્રતિબંધ, પરમાદેશ અને અધિકાર પૂરછા. આ 4 મૂળભૂત અધિકારના રક્ષણ માટેની રીટ છે. પોલીસે ધરપકડ કરેલી વ્યક્તિને કેટલી કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવા પડે છે? 24 કલાક. સુપ્રીમ કોર્ટનું ઐતિહાસિક જજમેન્ટ કામકાજના સ્થળે કામ કરતી મહિલાઓની જાતીય સતામણી અટકાવવા માટેની માર્ગદર્શિકા આપે છે. વિશાખા જજમેન્ટ. કયો વેદ સૌથી જૂનો મનાય છે? ઋગ્વેદ. અણુશક્તિનો સ્ત્રોત નીચેનામાંથી કયો છે? યુરેનિયમ. જો લોલક એટલે કે પેન્ડુલમ ને ચંદ્ર ઉપર લઈ જવામાં આવે તો તેના એક ડોલન એટલે કે ઓસિલેશનનો સમય વધે છે, કેમ કે ગુરુત્વાકર્ષણ ત્યાં ઓછું છે. પોલિયો શેનાથી થાય છે? વાયરસથી. અજંતા ઇલોરાની પ્રખ્યાત ગુફાઓ ક્યાં આવેલી છે? મહારાષ્ટ્ર. શિવાજીએ કોને વાઘના નખથી માર્યો હતો? અફઝલ ખાન. વાસ્કો દ ગામા ભારતમાં દરિયાઈ માર્ગે આવનાર પ્રથમ યુરોપિયન હતો, તેને માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો મિત્રો, તે ડચ ન હતો, એટલે કે તે વિધાન ખોટું છે, સાચું નથી. તે 1498માં ભારતના કાલિકટ બંદરમાં આવ્યો હતો, તે સાચું છે. તેણે ભારતની 2 વખત મુલાકાત લીધી હતી, તે પણ સાચું છે. એક ગુજરાતીએ તેને મોમ્બાસાથી ભારતનો રસ્તો બતાવેલો. મિત્રો, એ ગુજરાતી એટલે કે ઇબ્ન મજીદ નામનો એક નાવિક હતો.
જેણે તેણે ભારત આવવાનો રસ્તો બતાવેલો? નીચેનામાંથી કઈ લડાઈથી ભારતમાં બ્રિટિશ શાસનનો પાયો નખાયો છે? પ્લાસીની લડાઈથી. પ્લાસીની લડાઈ જે લડાઈ 1757માં, તેના અંતે ભારતમાં બ્રિટિશ શાસનનો પાયો નખાયો. જય હિન્દ અને ચલો દિલ્હીનો નારો કોણે આપ્યો? સુભાષચંદ્ર બોઝે. આઝાદી પછી પ્રથમ વખત ભારતમાં સામાન્ય ચૂંટણીઓ કયા વર્ષે યોજાઈ? તો મિત્રો 1947માં ભારત દેશ આઝાદ થયો અને 1951માં પ્રથમ સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી. ભૂદાન ચળવળ છે તેના પ્રણેતા કોણ હતા? વિનોબા ભાવે. અટીરાનું આખું નામ શું છે? અહેમદાબાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન. મિત્રો અટીરાનો પ્રશ્ન પણ ઘણી વખત પૂછાઈ ચૂકેલો છે. કેદારનાથ ક્યાં આવેલું છે? ઉત્તરાખંડ. કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે હોય છે? મર્ક્યુરી. મિત્રો આ અંગેનો વિડીયો અમે સામાન્ય વિજ્ઞાનનો જે બનાવેલો અમારી ચેનલ પર, તેમાં આ પ્રશ્ન મૂકવામાં આવેલો હતો કે કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે હોય છે? તો મર્ક્યુરી એટલે કે પારો. ડાયાબિટીસનું નીચેનામાંથી શું કારણ છે? તો શરીરમાં ઇન્સ્યુલિનનું ઓછું પ્રમાણ. સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા છે તેની ઊંચાઈ કેટલી છે? 182 મીટર. તાજેતરમાં ઇન્ડોનેશિયામાં યોજાયેલ એશિયન ગેમ્સમાં ગુજરાતની સરિતા ગાયકવાડે કઈ દોડમાં ગોલ્ડ મેડલ જીતેલો? 4x400 મીટર રિલે. રાત્રે આકાશમાં અંધારું થવાનું કારણ શું છે? તો પૃથ્વીનું પોતાની ધરી ઉપર પરિભ્રમણ. પૃથ્વીનું પોતાની ધરી પર પરિભ્રમણ. મિત્રો બીજા ઓપ્શન વાંચતો નથી સમયની મર્યાદાને લીધે. સૂર્યના નજીકથી દૂરના ક્રમમાં નીચેનામાંથી કયો ગ્રહો માટે સાચો ક્રમ છે? તો પેલો બુધ છે શુક્રની નજીક, ત્યારબાદ શુક્ર છે, પછી પૃથ્વી છે, પછી મંગળ છે, ગુરુ છે, શનિ છે, યુરેનસ અને નેપચ્યુન. તે સાચો ક્રમ છે. જેસોર અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? બનાસકાંઠા. જેસોર અભયારણ્ય બનાસકાંઠામાં આવેલું છે, જે રીંછ માટે જાણીતું છે. નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? મહીસાગર રતનમહાલ અભયારણ્ય તે સાચું નથી. ડાંગ છે પૂર્ણા અભયારણ્ય આવેલું છે. પંચમહાલમાં જાંબુકડા અભયારણ્ય છે. મહેસાણામાં થોડ અભયારણ્ય પણ આવેલું છે. સિકલ સેલ એનિમિયા રોગનું કારણ શું છે? આનુવંશિકતા. મહી નદી ઉપર ક્યાં બંધ છે? વણાક બોરી અને કડાણા બંને. ગુજરાતના ઘણા શહેરો નદી કિનારે વસેલા છે, તેમાંથી કઈ જોડ છે એ સાચી નથી? તો મચ્છુ નદીના કિનારે મોરબી શહેર આવેલું છે. હાથમતી નદીના કિનારે હિંમતનગર આવેલું છે. પૂર્ણા નદીના કિનારે નવસારી શહેર આવેલું છે. ઔરંગા નદી છે તેના કિનારે અહેમદાબાદ આવેલું નથી. રાજ્યો રાજધાની પૈકી નીચેમાંથી કઈ જોડ સાચી નથી? તો અરુણાચલ પ્રદેશનું દિસપુર પાટનગર નથી. મેઘાલયનું શિલોંગ છે. આંધ્રપ્રદેશની અમરાવતી છે. છત્તીસગઢની રાયપુર છે. પરંતુ અરુણાચલ પ્રદેશ છે તેની રાજધાની દિસપુર નથી. ઉપરના ચોરસમાં 21 થી 29 અંક છે. દરેક ઊભી આડી બાજુનો સરવાળો 75 થાય છે. તો વચ્ચેની લાઈનમાં કયો અંક હશે? મિત્રો 23, 25 અને 27 તેનો આડો કે ઊભો સરવાળો કરતા 75 થાય છે. ઉપરની આકૃતિમાં એક ખુલેલા પાસાની છે. ઉપરના પાસાની આકૃતિ મુજબ નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે? તો ઓપ્શન સી. જીડીપી એટલે શું? ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. બીસીસીઆઈ એટલે શું? બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પિચની લંબાઈ કેટલી હોય છે? 22 યાર્ડ. 1983ના વર્લ્ડ કપમાં ભારતે ફાઇનલમાં કઈ ટીમને હરાવી હતી? મિત્રો વેસ્ટ ઇન્ડિઝ. 3 માણસો ઘરમાં ઘૂસીને ઘરના લોકોને ધમકી આપીને જવેરાત લઈ જાય છે, તો તેમણે આઈપીસી કલમ મુજબ કયો ગુનો કર્યો કહેવાય? લૂંટ. મોહને બેદરકારીથી વાહન ચલાવી રોડ અકસ્માત કર્યો. આઈપીસીની કઈ કલમ મુજબ તેણે ગુનો કર્યો કહેવાય? આઈપીસી કલમ નંબર 279. ભારતના રાષ્ટ્રધ્વજની લંબાઈ પહોળાઈનું પ્રમાણ શું છે? 2:3.
ભારતના ઉપરાષ્ટ્રપતિ કોની સમક્ષ શપથ લે છે? રાષ્ટ્રપતિ સમક્ષ. કટોકટી દરમિયાન કયો બંધારણીય સુધારો થયો? 42મો બંધારણીય સુધારો. કયા બંધારણીય સુધારાથી મતદાન કરવાની ઉંમર 21 થી 18 થઈ? 61મો બંધારણીય સુધારો, જેમાં મતદાનની ઉંમર 21 વર્ષમાંથી 18 વર્ષ કરવામાં આવી. મિત્રો, એન્ડ સ્ક્રીનમાં બીજો વિડીયો મોકલ્યો છે, તે પણ જોવાનું ચૂકશો. આમાં 55 પ્રશ્ન છે, બાકીના જે 45 પ્રશ્નો છે તે એન્ડ સ્ક્રીનના વિડીયો પર ક્લિક કરીને જોઈ લેવા વિનંતી છે, જે આપને આવનારી કોમ્પિટિટિવ એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.